तमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरु मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। बृहदारण्यकोपनिषद चौथा अध्याय तृतीय ब्राह्मण 7वीं कंडिका। कथमात्मेति योऽयं विज्ञानमयः प्राणेषु हृदि अंतर्ज्योतिः पुरुषः स समानः सन् उभौ लोकौ अनुसञ्चरति ध्यायतीव लेलायतीव सहि स्वप्नो भूत्वा इमं लोकम् अतिक्रामते मृत्युरूपाणि। कथम आत्मा इति। હવે જનક રાજા પ્રશ્ન કરે છે. આગળ જનક રાજાને ખૂબ લાંબુ પ્રવચન કરવામાં આવ્યું અને આત્મેવાસ્ય જ્યોતિર્ભવતિ ઇતિ આગળ પ્રશ્નોની લાંબી પરંપરા ચાલી. હી યાજ્ઞવલ્ક્ય કિમ જ્યોતિરેયમ પુરુષઃ. આ પુરુષ છે, આ વ્યક્તિ છે, કાર્યકરણ સંઘાત છે, એ કઈ જ્યોતિથી કયા પ્રકાશથી પોતાનો વ્યવહાર કરે છે. આદિત્ય એવે જ્યોતિ આદિત્ય જ્યોતિરેવ સમ્રાટ. હે સમ્રાટ, આ મનુષ્ય જે છે, પુરુષ છે, વ્યક્તિ છે, એ સૂર્યના પ્રકાશમાં પોતાનો સ્વવ્યવહાર કરે છે. ઘણો ઉઠે, બેસે, બહાર જાય, પાછો આવે. પણ જયારે સૂર્ય અસ્ત થઈ જાય ત્યારે કોના પ્રકાશથી? તો કે ચંદ્રના પ્રકાશથી. એવમેવ યાજ્ઞ, વાત તો બરાબર છે. તો સૂર્યનો પણ અસ્ત થઈ જાય, ચંદ્રનો પણ અસ્ત થઈ જાય ત્યારે કોના પ્રકાશમાં? તો કે અગ્નિના પ્રકાશમાં, મશાલના પ્રકાશમાં. વાત તો બરાબર છે. તો સૂર્યનો પણ અસ્ત થઈ જાય, ચંદ્રનો પણ અસ્ત થઈ જાય, અગ્નિ પણ ઓલવાઈ જાય, પછી કોના પ્રકાશમાં? તો કે વાણીના પ્રકાશમાં. અંધારામાં આ શબ્દ વડે, વાણી વડે પણ મનુષ્ય માર્ગદર્શન પ્રાપ્ત કરી શકે અને જઈ શકે, આવી શકે. અસ્તમિતે આદિત્ય યાજ્ઞવલ્ક્ય ચંદ્રમસી અસ્તમિતે શાંતે અગ્નૌ શાંતાયામ વાચી. સૂર્યનો પણ અસ્ત થઈ ગયો, ચંદ્રનો પણ અસ્ત થઈ ગયો, અગ્નિ પણ ઓલવાઈ ગયો, મશાલ પણ ઓલવાઈ ગઈ, વાણી પણ શાંત થઈ ગઈ. કિમ જ્યોતિરેવાયમ પુરુષ હેતિ. ત્યારે કઈ જ્યોતિ છે જેનાથી
આ વ્યક્તિ પોતાનો વ્યવહાર કરે છે. એટલે કે સ્વપ્નાવસ્થાની અંદર સૂર્ય, ચંદ્ર, અગ્નિ કે વાણી કોઈને પ્રવેશ નથી, અને ત્યાં પણ વ્યવહાર તો જાણે જાગ્રત અવસ્થા જેવો ચાલતો હોય છે. તો કોના પ્રકાશથી કરે છે? આત્મા એવ જ્યોતિ સો, એટલે કહે છે આત્મા એવસ્ય જ્યોતિર્ભવતી. તો કે આત્મા એવ, સ્વપ્નની અંદર તો બીજો કોઈ પ્રકાશ તો નથી. આત્મા એવસ્ય જ્યોતિર્ભવતી, આત્મા જ આ મનુષ્યની જ્યોતિ છે, વ્યક્તિની જ્યોતિ છે, જેના પ્રકાશમાં આવે જાય કર્મ કુરુતે વિપલ્યેતિ. આત્મનિવાયમ જો છે આસ્તે પલ્યયતે કર્મ કુરુતે વિપલ્યેતિ. એ સમ્રાટ આત્મરૂપી જ્યોતિ વડે જ આ મનુષ્ય તો કે આસ્તે બેસે છે, કર્મ કરે છે, બહાર જાય છે, પાછો આવે છે. તો ખૂબ બધા શ્લોકોમાં સમજાવ્યું કે આત્મા સ્વયં જ્યોતિ છે. કેનો પ્રયોજન એ છે કે બાકીના બધા પ્રકાશકો છે પણ એ સ્વયં જ્યોતિ નથી, આત્માના પ્રકાશ વડે પ્રકાશિત છે. આત્મા સ્વયં જ્યોતિ છે. અને આત્મજ્યોતિના વ્યવહારથી બધો વ્યવહાર ચાલે છે. સૂર્ય, ચંદ્ર વગેરે કહેવાય ખરા, પણ એ પણ સ્વયં પ્રકાશ નથી, એ પણ આત્માના પ્રકાશને કારણે પ્રકાશિત છે. ઘણું સ્પષ્ટ કરવામાં આવ્યું, અને તોય પણ જનક રાજા પ્રશ્ન કરે છે કથમ આત્મા ઇતિ. ચલો આત્મા તો જ્યોતિ ખરો, પણ આપણી જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, પ્રાણ, મન આ બધા પણ જાણે કે જ્યોતિ હોય એમ લાગે છે. કારણ કે આપણને આત્મા એનાથી ભિન્ન હોય એ પ્રકારે આપણો અનુભવ નથી. બોલતી વખતે આ વાણી બોલી રહી છે અને હું નથી બોલતો એવો અનુભવ નથી. એટલે કે આત્મા અર્થાત હું ઇન્દ્રિયોથી જુદો છે એવો આપણો અનુભવ નથી, પ્રાણથી જુદો એવો અનુભવ નથી. પ્રશ્ન થયો કે ઇન્દ્રિયો, પ્રાણ, અંતઃકરણ આ બધા પણ જ્યોતિ છે, એ પણ પોતપોતાના વિષયને પ્રકાશિત કરતા હોય છે. અંત પછી આ બધામાંનો કયો આત્મા છે? શરીર, ઇન્દ્રિય, પ્રાણ, મન એમાંનો કયો છે? ઇતિ યોયમ વિજ્ઞાનમય. એ સમ્રાટ આજે વિજ્ઞાનમય છે. વિજ્ઞાન અર્થ અહીંયા બુદ્ધિ થાય છે. વિજ્ઞાનમય એટલે બુદ્ધિમાં તાદાત્મ્ય હોવાને કારણે જાણે કે વિજ્ઞાનમય છે, એટલે કે બુદ્ધિમય છે. બુદ્ધિ આત્માના પ્રકાશથી પ્રકાશમાન છે, તેથી આત્મા જ હોય એવી જાતનો ભ્રમ થાય છે. એટલે જે વિજ્ઞાનમય તરીકે જણાય છે, પણ ખરેખર વિજ્ઞાન કે બુદ્ધિ કરતા ભિન્ન છે. પ્રાણેશુ, જે બધા પ્રાણોની મધ્યમાં છે. પ્રાણનો અર્થ આપણા પ્રાણ પણ કર્યો, મુખ્ય પ્રાણ, પાન, વ્યાન વગેરે, અને ઇન્દ્રિયો પણ કર્યો. તો બધા પ્રાણોની કે ઇન્દ્રિયોની મધ્યમાં છે. એમ કહે ને એ પ્રાણ કરતા ભિન્ન છે, ઇન્દ્રિયો કરતા ભિન્ન છે એવું કહેવામાં આવ્યું. હૃદય, આત્મા જે હૃદયમાં છે. હૃદયનો અર્થ તો એક તો સીધો અર્થ થાય કે આપણું હૃદય, એટલે જે આ પિંડ છે, માંસ પિંડ છે, એને હૃદય કહેવાય, એમાં આત્મા છે. પણ ખરેખર તો હૃદય અંતઃકરણનું સ્થાન છે, અને તેથી લક્ષણાભૂતિથી હૃદ કે અંતઃકરણમાં છે. અંતઃકરણ જુદો છે. હૃદયનો અર્થ આ માંસ પિંડ કરવામાં આવે તો એને કરતા પણ જુદો છે. એટલે આ બધા શબ્દો દ્વારા આત્મા બુદ્ધિ કરતા, ઇન્દ્રિયો કરતા, હૃદય કરતા, અંતઃકરણ કરતા બધો જુદો છે. પુરુષ અંતર્જ્યોતિ, એ તો
હૃદયની અંદર પ્રકાશમાન સ્વયં પ્રકાશ ચૈતન્ય છે. પુરુષ પૂર્ણ છે, ચૈતન્ય છે, સર્વવ્યાપક છે. સમાન સન આટલું પહેલા સમજાવે છે. આટલો પહેલા ગ્રંથકાર સમજાવે છે. તો 360 પાના પર इत्यभिप्रायवान् याज्ञवल्क्य स्वप्ने परात्मनः आत्मज्योतिष्माहे तत्सर्वज्योतिः प्रकाशनात्. આ પ્રકારના અભિપ્રાય ધરાવનાર યાજ્ઞવલ્ક્યજી સ્વપ્રકાશેન સર્વેષાં બોધાનાં સાક્ષિણા સદા. આત્મા સ્વયં પ્રકાશ છે, ચૈતન્ય છે, સર્વનો સાક્ષી છે. અભિપ્રાયથી યાજ્ઞવલ્ક્યે જનક રાજાને ઉપદેશ કર્યો કે સ્વપ્નમાં ઉપદેશ કર્યો. સ્વપ્નના સંદર્ભમાં સ્વપ્ને પરાત્મન સ્વાત્મ જ્યોતિષ્વમ આહ. જાગ્રત અવસ્થામાં પણ આત્મા સ્વયં જ્યોતિ છે, પરંતુ જાગ્રત અવસ્થામાં અન્ય બધી જ્યોતિ હોવાને કારણે સ્વયં જ્યોતિ પણ એવું સ્પષ્ટ ન સમજાય, એટલા માટે સ્વપ્નના સંદર્ભમાં ઉપદેશ કરવામાં આવ્યો. સ્વપ્ને પરાત્મના આત્મજ્યોતિષ્વમ આહ. સ્વપ્નમાં આ પરમાત્મા આત્મજ્યોતિ છે એવું યાજ્ઞવલ્ક્યે કહ્યું. એતત સર્વ જ્યોતિ પ્રકાશનાત. કઈ ત્યાં સ્પષ્ટ થાય છે કે આત્મા જ વાસ્તવમાં બધા જ્યોતિનો પ્રકાશક છે. સ્વપ્નમાં સૂર્ય હોય, ચંદ્ર હોય, અગ્નિ, આપણે જાણીએ છીએ કે આ સૂર્ય ચંદ્ર અગ્નિ તો નથી જ, સર્વ જ્યોતિનો પ્રકાશક છે. રવિ સોમાગ્નિવાગાખ્યે જ્યોતિષી ઉપરમ ગતે ઉપરમમ ગતે. સ્વપ્નમાં રવિ એટલે સૂર્ય, સોમ ચંદ્ર, અગ્નિ, વાણી, આ બધી જ્યોતિ જ્યારે શાંત થઈ જાય છે, આત્મૈવ જ્યોતિરેકમ તદાસ્તે અનુપ્રતમ સદા. બધી જ્યોતિ ઉપરત થઈ જાય છે, બધી જ્યોતિ શાંત થઈ જાય છે, પણ જેનો ઉપરમ થતો નથી, જે શાંત થતો નથી, એક જ આત્મા છે. આત્મૈવ જ્યોતિ એકમ તદાસ્તે. ત્યારે એક આત્મા માત્ર સ્વયં પ્રકાશ ચૈતન્ય સ્વરૂપ છે. અનુપરતમ સદા. ક્યારે પણ એ અપ્રકાશમાન ના હોય. અલુપ્ત દૃક, સ્વામીના શબ્દો અલુપ્ત દૃક, અલુપ્ત દૃક, જેની દ્રષ્ટિનો લોભ ક્યારે પણ ન થાય, કારણ કે પ્રકાશ સ્વરૂપ છે. એટલે અનુપરતમ સદા, એ ક્યારે પણ ઉપરત ન થાય, ક્યારે અપ્રકાશમાન ન હોય. આ પ્રકારે યાજ્ઞવલ્ક્યે જનક રાજાને ઉપદેશ કર્યો. શ્રુત્વેવમ જનકો રાજા પપ્રચ્છ મુનિપુંગવમ. આ પ્રકારે યાજ્ઞવલ્ક્યનો ઉપદેશ સાંભળીને મુનિપુંગવમ, મુનિશ્રેષ્ઠ યાજ્ઞવલ્ક્યને જનકો રાજા પપ્રચ્છ, જનક રાજાએ પ્રશ્ન કર્યો. આત્માત્ર કતમો બ્રહ્મન્ન એષુ દેહેન્દ્રિયાદિષુ. કતમ આત્મા, હે બ્રહ્મન, હે બ્રહ્મ દેવતા, એતેષુ કતમ, કતમ આ બધામાં કેટલો, કહ એટલે કયો, કતર એટલે બેમાંથી કયો, કતમ અનેકમાંથી કયો. તો દેહેન્દ્રિયાદિષુ કતમ, દેહ છે, ઇન્દ્રિયો છે, અંતઃકરણ છે, ઘણા બધા છે ને, એમાંનો કોણ આત્મા છે? एवं पृष्ठो याज्ञवल्क्य है आह एवं नृपतिम प्रति. આ પ્રકારે જે પ્રશ્ન કરવામાં આવ્યો છે એમાં યાજ્ઞવલ્ક્યજીએ નૃપતિમ પ્રતિ આહ,
રાજા પ્રત્યે આ પ્રકારે કહ્યું, પ્રસિદ્ધ સર્વજંતુનામ આત્મા શબ્દબોધયો વિષય. આત્મા તો બધાના અનુભવનો વિષય છે. બધા લોકો જેને આત્મા કહે છે, આત્માના શબ્દબોધયો વિષય. આત્મા શબ્દનો આત્મા શબ્દ નો જે વિષય છે અને શબ્દ દ્વારા જે વૃત્તિ જન્મે છે એનો પણ જે વિષય છે એ આત્મા પ્રસિદ્ધ છે. શબ્દ બોધાભ્યામ રહિત. એ સ્વયં આત્મા સ્વયં શબ્દ પણ નથી કે એને લગતી વૃત્તિ પણ નથી, જે શબ્દ અને બોધ કે વૃત્તિથી પર છે. ચેતન પુમાન, જેને ચેતન કહેવામાં આવે છે, પુમાન પુરુષ કહેવામાં આવે છે. દેહેન્દ્રિયાદિકમ નૈવ ભવેદાત્મા યથા ઘટ. હે રાજન, આ દેહ ઇન્દ્રિય વગેરે ક્યારે આત્મા ન હોઈ શકે? એ તો ઘટની જેમ દૃશ્ય છે, જળ છે. પ્રશ્ન વિજ્ઞાન એતસ્મિન મા દૂરમ ગચ્છ. આત્માને જોવા માટે ક્યાંય દૂર જવાની જરૂર નથી. પ્રશ્ન વિજ્ઞાન એતસ્મિન આસ્તે સાક્ષ્યવત નૃપ. આ કોણ? આત્મા એ પ્રશ્ન તો કરવા માટે, એ પ્રશ્ન અને એનો બોધ. એતસ્મિન એ આસ્તે સાક્ષ્યવત નૃપ. એ પ્રશ્ન અને એની જે વૃત્તિ છે એ બંનેનો જે સાક્ષી છે. અયમ આત્મ સાક્ષી સ્વરૂપ સર્વદેહીના. હે સમ્રાટ સર્વદેહીના, પ્રાણી માત્ર માટે આત્મા સદા સાક્ષી છે. આત્માને સાક્ષી સ્વરૂપ કહેવામાં આવ્યો. કેમ? જે સાક્ષ્ય છે, દૃશ્ય છે, એનાથી ભિન્ન કહેવા માટે. ખરેખર તો છેવટે જોવા જઈએ તો આત્માને મુખ્ય અર્થમાં સાક્ષી પણ ન કહી શકાય, કે સાક્ષી એ પણ એક વેશ છે. જે જોવાનું કર્મ કરતો હોય એને સાક્ષી કહેવાય. એટલે આત્મામાં એવો વેશ પણ નથી, એવું કોઈ વિશેષતા પણ નથી, પણ સાક્ષી કહેવામાં આવે છે સાક્ષ્યથી ભિન્ન કરીને બતાવવા માટે. તો કથમ આત્મા ઇતિ વિજ્ઞાનમય પ્રાણેષુ હૃદયંતર જ્યોતિ પુરુષ. તો આ બધા જે શબ્દો કહેવામાં આવ્યા એ બધા આત્માને આ દેહ ઇન્દ્રિય સંઘાતથી જુદો પાડે છે. આત્મા કેવી રીતે દેહ ઇન્દ્રિય અંતઃકરણ જે સંઘાત છે આત્માનો સાક્ષી છે, એનો ભિન્ન છે, એવું આ શબ્દો દ્વારા બોલો વિજ્ઞાનમય કહેવામાં આવ્યો. વિજ્ઞાન એટલે બુદ્ધિ કે અંતઃકરણ. વિજ્ઞાન એટલે અંતઃકરણમાં તાદાત્મ્ય ધરાવનાર. જેવી રીતે લોખંડના પિંડમાં તાદાત્મ્ય ધરાવનાર અગ્નિ જે છે એને લોહમય કહેવામાં આવે, ગ્રંથકાર સમજાવશે. તેવી રીતે વિજ્ઞાન અર્થાત બુદ્ધિમાં તાદાત્મ્યને કારણે અહમ ભાવ ધરાવનાર આત્માને વિજ્ઞાનમય કહેવામાં આવે છે. નાના અંતઃકરણેષ્વેવ સ્થિતો ભેદેન ચેતન. આત્મા જે છે અભેદેન ચેતન સ્થિત. અંતઃકરણ અનેક બધી વૃત્તિઓ હોય, બધામાં આત્મા સ્વભાવ જ છે કે પ્રતિબિંબિત થવું. અંતેથી ઈશ્વરો સાથે તાદાત્મ્ય હોવાને કારણે, જાણે કે અભિન્ન હોવાને કારણે બંને યથા ત્રિલોકેષુ ભેદ શૂન્યો વ્યવસ્થિત. અગ્નિ જેવી રીતે લોખંડમાં વ્યાપ્ત હોય તો પહેલી નજરે આપણને એક જ દેખાય, એટલે ભેદ શૂન્ય વ્યવસ્થિત. ત્યારે લોખંડ કરતા તદ્દન લોખંડ એક જ હોય, લોખંડ સાથેનો કોઈ ભેદ ભાષિત ન થતો હોય, લોખંડ એ એક જ હોય, એવો જો અગ્નિ ભાષે છે. યથા લોહમયો વહ્નિ લોહસ્થો વિપદિશ્યતે. લોહસ્થ
ખરેખર લોખંડમાં રહેલો અગ્નિ છે એ લોહમય કહેવામાં આવે, લોખંડમાં વ્યાપ્ત છે અને તાદાત્મ્ય પામેલો છે, એનું કોઈ જુદું અસ્તિત્વ જણાતું નથી. એટલા માટે અગ્નિને લોહમય કહેવામાં આવે, આગનો ગોળો કહેવામાં આવે. વિજ્ઞાનમાં એવં સ્થિતો અંતઃકરણેષ્વપી, અંતે રીતે અંતઃકરણની વૃત્તિઓની અંદર પણ આવી તાદાત્મ્ય ધરાવવાને કારણે, તો જેવી રીતે અગ્નિ લોખંડમાં વ્યાપ્ત છે ને લોખંડને પણ જેમ ઉષ્ણતા અને પ્રકાશ પ્રદાન કરે તેવી રીતે આ ઇન્દ્રિયોમાં વ્યાપ્ત છે અને આત્મા પણ એને ચેતનતા પ્રદાન કરે છે. એના માટે જેમ આપણે અગ્નિને લોખંડ કરતા જુદો પ્રાપ્ત કરી શકતા નથી, તેમ આત્મા પણ અંતઃકરણમાં વ્યક્ત થાય છે, માટે એને વિજ્ઞાનમય કહેવામાં આવ્યો. વિજ્ઞાનાની સદા બોધ રહિતાની સ્વરૂપતઃ આત્મસન્નિધિ માત્રેણ બોધવંતી ભવંતી લોહપિંડા યથાદાહ પ્રકાશાભ્યામ વિવર્જિતા. જો લોખંડનો પિંડ હોય એ સ્વયં તો દાહ વર્જિત એ કે બાળી શકે એમ નથી, પ્રકાશ વર્જિત એ કઈ કોઈ વસ્તુને ઉજાડી શકે એમ નથી. તો સ્વયં લોખંડનો પિંડ કશાને પ્રકાશિત પણ ન કરી શકે, કશાને બાળી પણ ના શકે, અને છતાં પણ વન્ય તાદાત્મ્યમાપન્ના પ્રકાશંતે દહંતી છે. અગ્નિ સાથેના તાદાત્મ્યને પ્રાપ્ત કરીને એ લોખંડ જાણે કે બધાને પ્રકાશિત કરે છે અને દજાડે પણ છે. તેવી રીતે વિજ્ઞાનાની સદા બોધરહિતાની સ્વરૂપતઃ, તે અંતઃકરણના વૃત્તિઓ છે એ સ્વયં તો બોધરહિત છે, જળ છે, અચેતન છે. આત્મસન્નિધિ માત્રેણ, આત્માની સન્નિધિ માત્રથી બોધવંતી ભવંતી, એ જાણે કે ચેતન બની જાય છે, પ્રકાશિત કરનારી બની જાય છે. જોકે આત્માનું અંતઃકરણ વ્યાપવું એ અગ્નિના લોખંડમાં વ્યાપવા સમાન તો નથી, દૃષ્ટાંત છે. દૃષ્ટાંતના બધા અંશ લાગુ ના પડે. ત્યાં તો લોખંડ અને અગ્નિ બંને સમાન સત્તા ધરાવનારા છે, એટલે વ્યાપકતા મુખ્ય અર્થમાં છે. અહીં ચૈતન્ય અને અંતઃકરણ કોઈ સમાન સત્તા ધરાવનાર નથી, એટલે વ્યાપકતા ના કહેવાય. એટલા માટે ઘણી વાર અરીસાનું દૃષ્ટાંત આપે કે જેવી રીતે આપણું પ્રતિબિંબ અરીસામાં પડે કે સૂર્ય જેમ જળમાં પ્રતિબિંબિત થાય, તેવી રીતે આત્મા જાણે કે અંતઃકરણ પ્રતિબિંબિત થાય. તો સૂર્યનું જેમ પ્રતિબિંબ પડે જળની અંદર, તેવી રીતે આત્માનું જાણે કે અંતઃકરણમાં પ્રતિબિંબ પડે છે, એ ચિત્ત છાયા કહેવામાં આવી. આ મુખ્ય સંયોગ નથી. કેવો છે? આધ્યાસિક સંયોગ, અધ્યાસને કારણે થયેલો સંયોગ. એટલે એ સંયોગ સમજાવવા માટે આ પ્રકારે પ્રતિબિંબનું દૃષ્ટાંત આપવામાં આવે કે જેવી રીતે ઘટાવચ્છિન્ન આકાશ, ઘટથી અવચ્છિન્ન આકાશ, એવું દૃષ્ટાંત આપવામાં આવે. ઘડાના આકાશને કોઈ મુખ્ય સંબંધ નથી, આકાશ ઘડા સાથે જોડાઈ ના શકે. છતાં પણ આપણે એમ લાગે કે આકાશ ઘડાની અંદર છે, તેવી રીતે આપણે એમ લાગે કે આત્મા અંતઃકરણમાં છે. તથા અંતઃકરણ સ્થાનાઃ વૃત્તયો વિવિધા ઇમાઃ માનામાનાદિભેદિન્યઃ ભેદશૂન્યઃ સકારણાઃ આત્મતાદાત્મ્યમાપન્નાઃ પ્રકાશન્તે સર્વતઃ. તેવી રીતે અંતઃકરણ સ્થાનાઃ વૃત્તયઃ, આ વૃત્તિઓ એવી અંતઃકરણમાં રહેલી છે, અંતઃકરણ રૂપી સ્થાનમાં રહેલી બધી વૃત્તિઓ, ઇમાઃ વિવિધાઃ વૃત્તયઃ, આ વિવિધ પ્રકારની વૃત્તિઓ કેવી? માનામાનાદિભેદિન્યઃ, પ્રમાણ અપ્રમાણ, માન એટલે પ્રમાણ, અમાન એટલે ભ્રમ. તો કેટલીક વૃત્તિઓ યથાર્થ જ્ઞાન દેખાડતી હોય, કેટલી ભ્રમ સ્વરૂપ હોય, સ્મૃતિ રૂપી હોય, આ બધી ભિન્ન પ્રકારની વૃત્તિઓ. સકારણાઃ, પોતાનું અંતઃકરણ સહિત પોતાનું કારણ જે છે ભેદ શૂન્ય,
એ જાણે કે ચૈતન્યથી અભિન્ન હોય એવી ભાષે છે. આત્મતાદાત્મ્યાપન્ના પ્રકાશંતે અત્ર સર્વતઃ. આત્મા સાથે તાદાત્મ્ય પામેલી આવી વૃત્તિઓ સ્વયં પ્રકાશે છે. પ્રકાશેન્દી ચેવૈતદ વિશ્વમ સદસદાત્મકમ. વિચાર કરો, અંતઃકરણ સ્વયં તો જળ છે. આત્માના તાદાત્મ્યને કારણે સ્વયં પ્રકાશમય બને છે, પ્રકાશવાન બનાવે છે. જોડે જોડે સમગ્ર જગતને પણ પ્રકાશિત કરે છે. વિજ્ઞાન એવાત પુરુષ ચેતન સ્મૃત. એ કારણ છે આ ચેતન્ય પુરુષ પરમાત્મા છે એને વિજ્ઞાનમય કહેવામાં આવે છે. વિજ્ઞાનમાં તાદાત્મ્ય પામેલો છે. વિજ્ઞાનને બુદ્ધિને ચેતનવંતી બનાવે છે અને એ દ્વારા સમગ્ર જગતને પ્રકાશિત કરે છે. એટલે આત્મા સીધો કશાયને પ્રકાશિત કરી શકતો નથી. આત્મા પારમાર્થિક સત્તા છે. જે પ્રકાશ્ય છે એ બધી વ્યાવહારિક સત્તા છે. એટલે આત્મા પહેલા બુદ્ધિમાં પ્રતિબિંબિત થાય, બુદ્ધિને ચેતનવંતી બનાવે, એ દ્વારા આ સમગ્ર જગતને પ્રકાશિત કરે. આને કારણે આત્માને વિજ્ઞાનમય કહેવામાં આવ્યો. વિજ્ઞાન અર્થાત બુદ્ધિમાં તાદાત્મ્ય પામેલો, બુદ્ધિને ચેતનવંતી બનાવનારો, વાસ્તવમાં બુદ્ધિનો પણ સાક્ષી. હવે 362 પાના પર આગળ વધીએ. 394 શ્લોકથી 395 શ્લોક. અથ પ્રાણાત્મત્વ ભ્રમવારણ પરસ્ય પ્રાણેશુ. તો વિજ્ઞાનમય શબ્દ કહેવામાં આવ્યું કે આત્મા અંતઃકરણથી ભિન્ન છે. અંતઃકરણ સ્વયં જળ છે. આત્માની તાદાત્મ્યને આધ્યાત્મિક તાદાત્મ્યને કારણે ચેતનવંતુ બને છે. એટલા માટે જ બુદ્ધિ આત્મા એવો ભ્રમ જન્મે છે. જેમ પેલો અગ્નિ ગોળ હોય એવો ભ્રમ જન્મે. લોખંડની ગોળાકારતાને કારણે અગ્નિ ગોળો છે એવો ભ્રમ જન્મે, કારણ કે બેને જુદા ના પડી શકીએ. તે કારણ કે બુદ્ધિ ક્યારેય પણ જળ મળતી નથી, હંમેશા પ્રકાશવંતી જ મળે છે. આત્મા સાથે તાદાત્મ્ય પામેલ બુદ્ધિનો પણ અનુભવ થાય છે અને એનો જ અનુભવ થાય. આત્માનો નિર્ભેળ આત્માનો અનુભવ થતો નથી. આત્મા અનુભવ જે થાય છે આપણને એ પણ કેવો છે? બુદ્ધિ સાથે તાદાત્મ્ય પામેલા આત્માનો અનુભવ થાય છે. બુદ્ધિ તો કે સ્થૂળ હોવાને કારણે અનુભવનો વિષય છે અને આત્મા પરોક્ષ રીતે અનુભવનો વિષય થયો બુદ્ધિમાં પ્રતિબિંબિત થવાને કારણે. એટલા જ માટે બુદ્ધિને આત્મા માનવો એ બહુ સર્વસામાન્ય છે. કારણ કે એ સૂક્ષ્મ તત્વ છે આપણા વ્યક્તિત્વમાં, એ જ આત્માની નજીકમાં નજીક છે. એ જ જાણે કે સ્વયં પ્રકાશમાં એવું આપણે ભાષે છે અને માટે બુદ્ધિને જ મુખ્યત્વે આત્મા માનવામાં આવે છે. તો ક્યારેક ક્યારેક પ્રાણને પણ આત્મા માનવામાં આવે. પ્રાણ એટલે આ પ્રાણ વૃત્તિ, પ્રાણાપાન વગેરે વૃત્તિઓ ધરાવનાર આ પ્રાણ. અને ઇન્દ્રિયો માટે પણ પ્રાણ શબ્દનો પ્રયોગ થાય છે. કારણ કે આ પ્રાણને કારણે ઇન્દ્રિયો પોતપોતાના કાર્ય કરી શકે છે. એ દ્રષ્ટિએ ઇન્દ્રિયો માટે પણ ગૌણ અર્થમાં પ્રાણ શબ્દનો પ્રયોગ છે. પ્રાણ શબ્દનો મુખ્ય અર્થમાં પ્રયોગ કયો છે? પ્રાણ, અપાન વગેરે પંચવૃત્તિ ધરાવનાર વાયુ. પણ ગૌણ અર્થમાં ઇન્દ્રિયોને પણ પ્રાણ કહેવામાં આવે છે. એટલે પ્રાણે શું કહેવામાં આવે? આત્મા ક્યાં છે? પ્રાણે શું? બધા પ્રાણની મધ્યમાં છે. આત્મા પ્રાણની મધ્યમાં છે. એટલે શું? જે વસ્તુ જેની મધ્યમાં હોય એ એના કરતા જુદી હોય. આ શિલા ક્યાં છે? બધા વૃક્ષોની મધ્યમાં શિલા છે. એટલે શિલા કે પથ્થર વૃક્ષો કરતા જુદા છે.
તેમાં આત્મા બધા પ્રાણોની મધ્યમાં છે અને તેથી બધા પ્રાણ કરતા જુદો છે. એ વસ્તુ બતાવે છે 2 શ્લોકમાં. અથ પ્રાણાત્મત્વ ભ્રમવાણ પરસ્ય પ્રાણેશુ ઇતિ પદસ્ય તાત્પર્યમાં. હવે પ્રાણ આત્મા છે એવો ભ્રમનું નિવારણ કરવા માટે કે આત્મા પ્રાણ કરતા ભિન્ન છે સ્પષ્ટ કરવા માટે પ્રાણેશુ એવું કહેવામાં આવ્યું શ્રુતિમાં. એ પ્રાણેશુ જે પદ શબ્દ છે એનું તાત્પર્ય 2 શ્લોકમાં સમજાવે છે. 395 શ્લોકમાં કહે છે પ્રાણાનામ વાયુ ભેદાનામ ઇન્દ્રિયાણામ ચ સર્વદા વ્યાપારેષુ ભવેદ્ધેતુઃ તેષુ તાદાત્મ્યમાગતઃ તેન પ્રાણેષ્વયં દેવઃ કથ્યતે વેદવાદિભિઃ. પ્રાણાનામ વાયુભેદાનામ ઇન્દ્રિયાણામ ચ. આ પ્રાણના 2 અર્થ કરવામાં. વાયુભેદાનામ આ પ્રાણ અપાન વગેરે ભિન્ન ભિન્ન પ્રકારની વૃત્તિ ધરાવનાર પ્રાણ. ઇન્દ્રિયાણામ ચ અર્થ તો ઇન્દ્રિયો માટે પ્રાણ શબ્દનો પ્રયોગ થાય છે. વાયુભેદ રૂપાણામ મુખ્ય પ્રાણાનામ ઇન્દ્રિયાણામ ચ પ્રાણ તાદાત્મ્ય પ્રાણપદ લક્ષ્યાણામ. ઇન્દ્રિયો હંમેશા પ્રાણ સાથે તાદાત્મ્ય પામેલી હોય છે. કારણ કે પ્રાણ ઇન્દ્રિયોને ખરેખર તો ગતિ પ્રદાન કરતો હોય, સક્રિયતા પ્રદાન કરતો હોય. ઇન્દ્રિયોમાં ચેતનતા છે તો આત્માની છે. શંકરાચાર્ય સમજાય કે બુદ્ધિ આત્માની સૌથી નજીક છે અને તેથી આત્માની ચેતનતા પહેલા બુદ્ધિને પ્રાપ્ત થાય, પછી એ દ્વારા મનને પ્રાપ્ત થાય, એ દ્વારા ઇન્દ્રિયોને પ્રાપ્ત થાય, એ દ્વારા દેહને પ્રાપ્ત થાય. એટલે આ પ્રકારે પરંપરાથી દેહ સુધીનું સમગ્ર વ્યક્તિત્વ ચેતનવંતું બને છે. દેહ ચેતનતા અગાધ. આ દેહ આ પ્રકારે ચેતનતાને પ્રાપ્ત કરે છે. જે ચેતન છે એ આત્મા છે એવો આપણો ખ્યાલ હોવાને કારણે આ બધા ચેતન જણાતા તત્વોને આપણે આત્મા માની લઈએ છીએ. તો વાયુભેદ રૂપાણામ મુખ્ય પ્રાણાનામ ઇન્દ્રિયાણામ છે પ્રાણ તાદાત્મ્યેન પ્રાણપદ લક્ષ્યાણામ. પ્રાણ સાથે તાદાત્મ્યને કારણે ઇન્દ્રિયોને પણ ગૌણ અર્થમાં પ્રાણ કહેવામાં. એટલે કે ઇન્દ્રિયો તો લક્ષ્યાર્થ છે, પ્રાણ શબ્દ મુખ્યાર્થ કયો છે? પંચવૃત્તિક પ્રાણ. લક્ષણા વૃત્તિથી ઇન્દ્રિયોનું સૂચન કરવામાં આવે છે. બંને અર્થ કર્યા. વ્યાપારેષુ ભવેદ્ધેતુઃ સર્વદા. આ પ્રાણ છે ઇન્દ્રિયો બધાના વ્યાપાર એટલે એમની ભિન્ન ભિન્ન પ્રકારની પ્રવૃત્તિઓ. જ્ઞાનેન્દ્રિયો પોતપોતાના વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરે એમનો વ્યાપાર થયો. કર્મેન્દ્રિયો પોતપોતાના વિષય કર્મ કરે એમનો વ્યાપાર થયો. આ પંચ પ્રાણ પણ છે દેહની ભિન્ન ભિન્ન પ્રકારની ક્રિયાઓનું સંચાલન કરે એનો વ્યાપાર થયો. આ દરેકનો વ્યાપાર. વ્યાપાર એટલે એ લોકોની પ્રવૃત્તિ, દરેક જણની ભિન્ન ભિન્ન પ્રકારની પ્રવૃત્તિ. તો વ્યાપારેષુ ભવેદ્ધેતુઃ. આ પ્રાણની અને જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો બધાના વ્યાપાર થાય કે પ્રવૃત્તિનો હેતુ પરમાત્મા બધાની પ્રવૃત્તિનો હેતુ જ. કેવી રીતે? કેમ? સન્નિધિ માત્રેણ પ્રયોજકો યતો ભવતી. આત્મા કે કહેતો નથી કે હે આંખ તું જો, હે પ્રાણ તો અંદર આવ, હે પ્રાણ તો બહાર જા, હે અપાન અંદર આવ, એવું કશું કહેતો નથી. આત્મા કહેતો નથી, કરતો નથી, કોઈ સંકલ્પો પણ નથી કરતો. સન્નિધિ માત્રેણ પ્રયોજકો ભવતી.
यस्य सन्निधि मात्रेण देहेन्द्रिय मनोधिया सन्निधि मात्र से देह इंद्रिय मन बुद्धि वगैरह व्यापारेषु स्वकीयेषु वर्तन्ते प्रेरिता एव जाने के प्रेरित થયા પ્રકારે પોતપોતાના વ્યાપારમાં પ્રવૃત્તિમાં એ લોકો પ્રવૃત્ત હોય છે પણ એટલે સન્નિધિ માત્રથી આત્મા આ બધાની પ્રવૃત્તિનો પ્રયોજક બને છે કેનેશિતમ પતતિ પ્રેષિતમ મનઃ કેન પ્રાણ પ્રથમ પ્રેરયુક્ત તો કોની સન્નિધિ માત્રથી આ મન પોતાના વિશ્વમાં જાય છે કોની સન્નિધિથી આ પ્રાણ પોતાનું કાર્ય કરે છે કેનેશિતામ વાચમિવામ વદંતી આ વાણીનો પ્રેરક કોણ છે ચક્ષુશ્રોત્રમ કૌદેવો યુનક્તિ આ ચક્ષુ શ્રોત્ર વગેરે ઇન્દ્રિયો છે કયો દેવતા છે જે બધાને એમના કરવા પ્રેરે છે એ પ્રેરણા કરવાનું મુખ્ય કાર્ય છે કે પછી પ્રેરણા નથી કરતો તો પ્રેરણા પણ નથી કરતો પણ આપણે એમ લાગે કે પ્રેરિતા એવ આ ઇન્દ્રિયો એવી રીતે કામ કરતી હોય છે આંખો જુએ જાણે કે કોઈ આંખોને કહ્યું કે જા જઈને જો કાન સાંભળ મન વિચાર પગ ચાલ આ ઇન્દ્રિયો કર્મ એવી રીતે કરે છે જાણે કોઈ એને પ્રેરિત કરી હોય કારણ કે એ સિવાય ઇન્દ્રિયો ચાલે નહીં એટલા માટે આ આત્માને પ્રેરક માનવામાં આવે આ જગત કેવું છે જગત સર્જન છે એટલે ભગવાનને સર્જક કહેવામાં આવે આ જગતનું પાલન થઈ રહ્યું છે માટે ભગવાનને પાલક કહેવામાં આવે આ જગતમાં સતત નાશ થઈ રહ્યો છે માટે ભગવાનને સંહારક કહેવામાં આવે જગત આવું હોવાને કારણે અને તેવી રીતે પણ ઇન્દ્રિયોનો વ્યવહાર હોવાને કારણે કે પ્રાણ એટલે એને પ્રયોજક કહેવામાં આવે તદ પ્રાણેષુ દેવમ વૈદિકૈ આત્મા પ્રતિપાદ્યતે યતઃ અયમ દેવ કથ્યતે વેદવાદિભિ કારણ કે એ પ્રાણ સાથે ઇન્દ્રિયો સાથે તાદાત્મ્ય પામેલો આત્મા આ પ્રાણ ઇન્દ્રિયો વગેરે સર્વ પ્રવૃત્તિનો પ્રેરક બને છે અને માટે ઉપનિષદમાં પ્રાણેષુ એ પ્રકારે શબ્દ પ્રયોગ થયો કે પ્રાણની મધ્યમાં જે પ્રાણ નથી પ્રાણની મધ્યમાં છે પણ કેવો છે બધી વૃત્તિનો પ્રેરક છે કેવી રીતે તાદાત્મ્ય પ્રાપ્ત કરીને બધાને ચેતનતા પ્રદાન કરીને બધી વૃત્તિનો જાણે કે નિમિત્ત બને છે विभुम आत्मानं प्रति अपि प्राणानाम् अधिकरणतया निर्देशः अवच्छेदकत्वेन अभिव्यक्तस्थानत्वेन च बोध्यते इति सदृष्टान्तमाह विभुम आत्मा वास्तव में चैतन्य स्वरूप है चैतन्य ने कोई आकार नहीं चैतन्य ने कोई विशेषता नहीं मतलब कि सर्वव्यापक है सर्वत्र विद्यमान है विभुम अपि आत्मानं तम प्रति अपि प्राणानाम अधिकरणतया निर्देशः तो प्राण जाने के अनु अधिकरण ना हो प्राण स्थान ना हो जहाँ आत्मा रह रहा है अथवा अवच्छेदकत्वेन जाने के प्राण आत्मा ने परिच्छिन्न करता है अवच्छेदक समझावा छे जेवी रीते आ घड़ो शुं कहेवाय आकाश नो अवच्छेदक है आकाश ने जाने के मर्यादित बनावना है आम तो आकाश तो सर्वव्यापी है घड़ानी बहार अंदर बधे ज छे परंतु घड़ो आपणामां एवो ख्याल जन्मावे के आकाश घड़ानी अंदर है આપણે ઘટાકાશ કોને કહીએ ગમે તે આકાશને ઘટાકાશ ન કહીએ ઘડામાં રહેલા આકાશને ઘટાકાશ કહીએ ને એટલે આકાશ ઘડામાં રહેલું છે તો આપણે સ્વીકારી લીધું પહેલા અને ઘટાકાશ કહીએ એટલે સ્વીકાર તો લીધું જ કે આકાશ ઘડામાં રહેલું છે અવચ્છેદક ઘડો અવચ્છેદક બને ઘડો આકાશને જાણે કે પરિમિત કરનારો બને સીમિત કરનારા બને ખરેખર આકાશ સીમિત થતું નથી પણ ઘડો જાણે કે આકાશને સીમિત ન કરતા હોય
તેથી ઘડાને અવચ્છેદ કહ્યો. અભિવ્યક્તિ સ્થાનત્વેન વા બોધ્યતે. ક્યાં તો એમ કહેવાય કે ભાઈ આ પ્રાણ છે એનો પ્રેરક છે, માટે આત્મા પ્રાણનો પ્રેરક છે, અથવા પ્રાણ છે એ જાણે કે આત્માને સીમિત કરે છે અને તેથી પણ આત્મા ત્યાં રહેલો છે. આત્મા પ્રાણ શું જાણે કે પ્રાણોમાં રહેલો છે. સાતમી વિભક્તિ છે, અધિકરણ સપ્તમી છે, બરાબર. એટલે પ્રાણેશુ કેમ કહેવામાં આવ્યું? પ્રાણ કે આત્માનું અધિકરણ કે એનું સ્થળો શું છે? જેમાં ટેબલ છે એ આ બધા પદાર્થોનું અધિકરણ કહેવાય, જ્યાં આ બધી વસ્તુ રહેલી છે. તેમ સાતમી વિભક્તિ અધિકરણ વપરાય ને. પ્રાણે શું કહ્યું ને? પ્રાણ જાણે કે અધિકરણ હોય, આશ્રય હોય, એના પર આત્મા આશ્રિત હોય, એવું વિભક્તિથી કહેવામાં આવે. પણ એવું જણાય છે કે જાણે પ્રાણ આશ્રિત ન કહે કે આ ના હોય, આ ઇન્દ્રિયો તો પ્રાણનું અસ્તિત્વ જ ખબર ના પડે. આંખો જુએ, કાન સાંભળે, પગ ચાલે, બધું થાય છે એટલા માટે પ્રાણ છે એવું અસ્તિત્વનું ખબર પડે ને. એટલે ચૈતન્ય ક્યાં રહેલો છે? ઇન્દ્રિયોમાં રહેલો છે, પગમાં રહેલો છે, એટલે ચાલે છે. વિભુમ આત્માનમ પ્રત્યપી પ્રાણાનામ અધિકરણ દયા. એમ કહેવાય કે આત્મા સર્વવ્યાપક હોવા છતાં પણ જાણે કે પ્રાણોમાં રહેલો હોય એ પ્રકારે નિર્દેશ કરવામાં પ્રાણેશુ અથવા અવચ્છેદકત્વેન અભિવ્યક્તિ સ્થાનત્વેન વા, અથવા અવચ્છેદકત્વેન જેમ ઘડો આકાશને સીમિત કરે તેવી રીતે આ ઇન્દ્રિયો જાણે કે આકાશને આત્માને સીમિત કરતી હોય. અભિવ્યક્તિ સ્થાનત્વેન વા, અથવા આત્માને અભિવ્યક્તિ ક્યાં થાય છે? ભાઈ ચૈતન્ય છે એવું આપણને ખબર ક્યારે પડે? એ આ ચક્ષુમાં ઇન્દ્રિયોમાં અભિવ્યક્ત થાય ત્યારે, કર્મેન્દ્રિયોમાં અભિવ્યક્ત થાય ત્યારે, પ્રાણમાં અભિવ્યક્ત થાય ત્યારે. એટલે એમ આ પ્રાણ જાણે કે આત્માની અભિવ્યક્તિનું સ્થાન છે, મારે પ્રાણ શું કહેવામાં આવ્યું? આ પ્રાણ જાણે કે આત્માનું અધિકરણ છે, ત્યાં આત્મા રહેલો છે, આત્માનો આધાર છે, મારે પ્રાણ શું કહેવામાં આવ્યું? અથવા આ પ્રાણ ઇન્દ્રિયો આત્માને સીમિત કરે છે, જાણે કે મળે પ્રાણેશુ કહેવામાં આવ્યું. ત્રણ કારણ કહેવાય. પ્રાણેશુ કેમ કહેવામાં આવ્યું? ત્રણ કારણ કહેવાય. વિજ્ઞાનમાં કેમ કહેવામાં આવ્યું એનું કારણ સમજાવ્યું. પ્રાણેશુ કેમ કહેવામાં આવ્યું? એ સદૃષ્ટાંતમાં યથા. તો 396 શ્લોકમાં કહે છે, યથા નભો ઘટે શ્વેતત વર્તતે તદ બહિસ્થિતમ ચાલયન્નખિલાન વૃક્ષાન યદ્વદેશ પ્રભંજનઃ ઉચ્યતે તત્ર તદ્વत् સ્યાत् પ્રાણેશ્વાત્મા પરઃ પુમાન. યથા વિભુ અપી નભઃ. તો નભ એટલે આકાશનું દૃષ્ટાંત આપવામાં આવ્યું. આત્મા સર્વવ્યાપક છે, આકાશ પણ વ્યવહારમાં સર્વવ્યાપક છે, માટે આકાશ આત્મા વડે સરસ દૃષ્ટાંત છે. તો આકાશ સર્વવ્યાપક હોવા છતાં પણ અવચ્છેદેકેષુ ઘટેષુ સ્થિતમિતિ ઉચ્યતે. છતાં પણ આ ઘટપટ વગેરે પદાર્થો છે એમાં હોય એવું કહેવાય છે. ઘડો આકાશને સીમિત કરતો હોવાને કારણે, જાણે કે સીમિત કરતો હોવાને કારણે આકાશ ઘડામાં છે એવું આપણે માનીએ છીએ, એવું કહેવાય છે. એટલે ઘટેષુ એમ કહેવાય. શું ઘટેષુ સ્થિતમ એમ કહેવાય. એમ પ્રાણેષુ સ્થિત, એમ પ્રાણમાં જાણે કે આત્મા છે. યથાચ વ્યાપકો વાયુ. અથવા બીજું દ્રષ્ટાંત આપ્યું કે કેવી રીતે અભિવ્યક્તિનું સ્થાન બને છે. આ વાયુ છે ને, વાયુ પણ દેખાય નહીં, પછી ખબર ક્યારે પડે કે જે વૃક્ષ ચાલનેન અભિવ્યક્ત. એ ઝાડની ડાળીઓ જ્યારે હાલે ત્યારે ખબર પડે કે પવન ચાલી રહ્યો છે, પવન છે.
તો જેવી રીતે આ ઝાડની હાલતી ડાળીઓ આ પવનની અભિવ્યક્તિનું સ્થાન બને. પવન છે એ પ્રકારે જણાવવાનું નિમિત્ત બને ને. પવન છે અભિવ્યક્તિ, એનું હવાપણું ક્યારે જાહેર થાય? આ ડાળીઓ દ્વારા. આ ડાળીઓ જે છે, જેને આ પવન ચલાવનાર છે, ડાળીઓ પવનની અભિવ્યક્તિનું જેમ સ્થાન બને તેવી રીતે ઇન્દ્રિયોને ચલાવનાર આત્મા છે, એમની ચેતનતા પ્રદાન કરનાર આત્મા છે. તો વાયુ સીધું દેખાતો નથી, પણ આપણે અનુમાન કરીએ આ વૃક્ષોની ડાળીઓના ચલન દ્વારા. તેમાં આત્મા દેખાતો નથી, અનુમાન કરીએ આ બધી ઇન્દ્રિયોની ચેતનતા દ્વારા. આપણે જાણીએ છીએ કે આ ડાળી સ્વયં તો ચાલી શકે નહીં, સ્વયં હાલી શકે નહીં, એ આપણે જાણીએ છીએ. સ્વયં હાલવાનું ડાળીમાં શક્યતા નથી. એનો સ્વભાવ જળ છે, અચેતન છે, એટલે કે સ્થિર છે, ગતિ રહિત છે. છતાં ચાલ એટલે ખબર કે એને ચલાવનાર કોઈ હોવો જોઈએ. તે ઇન્દ્રિયો સ્વયં કેવી છે? અચેતન છે. છતાં પણ ચેતન જેમ વ્યવહાર કરે છે, પરથી આત્માની અભિવ્યક્તિનું સ્થાન બને છે કે આત્મા એનો પ્રેરક, એને ચલાવનાર ચેતન આત્મા છે. એ પ્રકારે ઇન્દ્રિયો આત્માની અભિવ્યક્તિનું સ્થાન બને છે. માટે પ્રાણ શું કહેવામાં આવ્યું? અથવા તો જેમ આકાશ ઘડામાં છે એમ માની તેવી રીતે જાણે કે આત્મા ઇન્દ્રિયોમાં છે, પ્રાણમાં છે, તાદાત્મ્ય પામેલો છે. અને બે રીતે તેથી પ્રાણેશુ આ શબ્દનો પ્રયોગ થયો. પણ જેવી રીતે ઘડામાં જાણે કે આકાશ ઘડા કરતા જુદું છે, અને આ ડાળીઓને ચલાવનાર વાયુ જેવી રીતે એમના કરતા જુદો છે, તેવી રીતે ઇન્દ્રિયોને પણ ચેતનતા પ્રદાન કરનાર આત્મા એમના કરતા જુદો છે. કે ઇન્દ્રિયો દ્વારા અભિવ્યક્ત થનાર આત્મા પણ જુદો છે. આત્માની જુદાઈ કહેવામાં આવી. સર્વેન્દ્રિય ગુણાભાસમ સર્વેન્દ્રિય વિવર્જિતમ. આત્મા સર્વેન્દ્રિય વિવર્જિત, પણ સર્વેન્દ્રિય ગુણાભાસમ, આ બધી ઇન્દ્રિયોની પ્રવૃત્તિ દ્વારા પ્રગટ થઈ રહ્યા છે. આત્મા છે એનું બાકી કોઈ નોંધ જ ના લે ને. એટલો મૂક છે, એને કઈ કોઈને ખબર જ ના પડે. કોઈ આત્માની નોંધ લે જ નહીં. પણ આત્મા છે નોંધ કેમ લેવાય છે? આ બધી ઇન્દ્રિયોની પ્રવૃત્તિને કારણે. સર્વેન્દ્રિય ગુણાભાસમ, બધી ઇન્દ્રિયોની પ્રવૃત્તિ દ્વારા જે ભાસી રહ્યો છે. સર્વેન્દ્રિય વિવર્જિતમ, બધી ઇન્દ્રિય કરતા રહિત છે, છતાં પણ ઇન્દ્રિયોની પ્રવૃત્તિમાં જે અભિવ્યક્ત થઈ રહ્યો છે. એટલે ઇન્દ્રિયોમાં હોય એમ જાણે કહેવામાં આવે. એટલે પ્રાણેશુ એમ કહેવામાં આવે. તો કથમ આત્મા ઇતિ યોયમ વિજ્ઞાનમય પ્રાણેશુ હૃદય. ત્રીજો શબ્દ કયો છે? જો આપણે અહીંયા આપવામાં આવ્યું તો વાક્ય ક્યાં છે? અહીંયા છે પછી ના છે 360 પાના પર પાદનોદમાં છે. કથમ આત્મા ઇતિ યોયમ વિજ્ઞાનમય. તો યોયમ સમજાવ્યો પહેલા, જે પ્રસિદ્ધ છે સમજાવ્યું, વિજ્ઞાનમય શબ્દ સમજાવ્યો, પ્રાણેશુ સમજાવ્યું. હવે હૃદય અંતર્જ્યોતિ. હૃદય અંતર્જ્યોત, હૃદય અંતર્જ્યોત. હૃદય ત્રીજો શબ્દ છે એ સમજે કે હૃદયમાં છે આત્મા. કયો આત્મા છે? જે હૃદયમાં છે. એટલે શું? એની 5 સમજ આપશે આપણને હૃદય શબ્દની. તો કહે છે 363 પાના પર 397 શ્લોક. અંતઃકરણાત વ્યતિરેક બોધકસ્ય હૃદય ઇતિ પદસ્ય તાત્પર્યમ દર્શયતિ. તો પ્રાણેશુ શબ્દ છે, પ્રાણ કરતા આત્મા અભિન્ન છે એનું બોધક છે. ત્યારે હૃદય 7મી વિભક્તિ પાસે હૃદ શબ્દ નહીં, એ હૃદ કરતા, અંતઃકરણ કરતા આત્મા જુદો છે એનું બોધક છે. તો એ હૃદય શબ્દનું તાત્પર્ય બતાવે છે. આત્મા એટલે 11 શ્લોકોમાં ખાલી ત્યાં તો હૃદય શબ્દ જ કહેવામાં આવ્યો. અહીંયા 11 શ્લોકોમાં એનું તાત્પર્ય બતાવે છે.
તો કહે છે આત્મા સર્વગતો હ્યેષઃ વિશેષાદૃધિ તિષ્ઠતે યતઃ સમગ્ર જંતુનાં વિજ્ઞાનમ હૃદિ લભ્યતે. આત્મા સર્વગત, વળી પાછું આત્મા સર્વવ્યાપી છે. કોઈ એક સ્થાન છે એમ કહેવાય જ નહીં ને. આત્માના જાણે કે સ્થાન બતાવવામાં આવે, એનું સ્થાન હોય જ નહીં. એ સર્વવ્યાપક છે, પણ છતાંય પણ એના વિશે આ પ્રકારના ખ્યાલ સેવામાં આવે છે કે જાણે કે આત્મા શરીરમાં છે, જાણે કે આત્મા અંતઃકરણમાં છે, જાણે કે આત્મા હૃદયમાં છે, જાણે કે આત્મા આપણી ઇન્દ્રિયોમાં છે. એ જાતનો ખ્યાલ આપણે સેવીએ છીએ. એ ખ્યાલના સંદર્ભમાં આત્માના સ્વરૂપનો બોધ કરવામાં આવે છે. ટૂંકમાં જે પ્રકારનો અનુભવ આપણે થઈ રહ્યો છે એ અનુભવોને આધારે આપણને આત્મતત્વનો બોધ કરવામાં આવે છે. તો આવો ખ્યાલ છે કે આત્મા હૃદયમાં છે. ક્યાં છે? હું અહીંયા છું. આપણે બતાવીએ તો પણ આમ હૃદય બતાવીએ. અંદર બધા લોકોને એવો જ ખ્યાલ છે કે આત્મા અહીંયા અંદર છે, હૃદયમાં છે. આત્મા સર્વગત, આત્મા વાસ્તવમાં સર્વવ્યાપક છે. એષઃ વિશેષાદ હૃદિ તિષ્ઠતિ. સર્વગતસ્યાપી આત્મનઃ હૃદ્દેશગતાયામ બુદ્ધો યતો વિશેષતા અભિવ્યક્તિ. પછી હૃદ શબ્દનો મુખ્ય અર્થ થાય આપણું હૃદય, એટલે કે આપણું માંસપિંડ. કમળના આકાર માંસપિંડ એમ કહેવાય. કમળની બીડાયેલા કમળની કળી ઉલટી, એટલે કમળની કળી બીડાયેલી હોય ઊંધી હોય એ પ્રકારનું આપણું હૃદય છે. યોગી લોકો એને ખોલીને પાછું ઉપર કરે. આપણું હૃદય આવું છે, એટલે એને હૃદપદ્મ કહેવામાં આવે, હૃદય કમળ કહેવામાં આવે. એ હૃદય કમળ જે છે એ ખરેખર આપણી બુદ્ધિનું સ્થાન છે, અંતઃકરણનું સ્થાન છે. આમ આપણી કર્મેન્દ્રિયો છે, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, અંતઃકરણ એ બધાના ગોલક છે, એ બધાના સ્થાન છે, અભિવ્યક્તિ સ્થાન છે. જેમ આપણે જોવાની જે વૃત્તિ છે એનું આ ચક્ષુનું સ્થાન છે, શ્રોત્રેન્દ્રિયનું સ્થાન આ કાન છે, તેવી રીતે આ બુદ્ધિનું સ્થાન ક્યાં છે? હૃદ કહેવામાં. આપણું મસ્તક નથી કહેતા, કે આપણું મગજ નથી કહેતા. શું કહે છે? હૃદય કહે છે. એ પ્રકારનો એમનો ખ્યાલ છે કે અંતઃકરણનું અભિવ્યક્તિ સ્થાન કયું છે? હૃદય છે. કોઈક દાડો વૈજ્ઞાનિકો ખબર પડશે ખરી, પણ હજી તો એ લોકો તો મગજ જ માને છે. મગજ પણ છે, પણ મગજ કરતા આ હૃદય છે ઘણું વધારે શક્તિશાળી છે. 10 ગણું શક્તિશાળી છે હૃદય. એટલે જ આપણા શાસ્ત્રમાં મુખ્યત્વે હૃદય પર આપણું ધ્યાન કેન્દ્રિત કરવાનું કહેવામાં આવે, જેથી ત્યાં જે શ્રેષ્ઠ આપણી શક્તિઓ રહેલી છે એનો આવિર્ભાવ થાય. ટૂંકમાં આપણી બધી દૈવી સંપત્તિઓનો આવિર્ભાવ હૃદયમાંથી થાય. પછી દયા હોય, કૃપા હોય, ક્ષમા હોય, આ બધી વૃત્તિઓનો આવિર્ભાવ ક્યાં થાય? હૃદયમાં થાય. અને તો એ આ બધી બુદ્ધિની વૃત્તિઓ કરતા, લેફ્ટ બ્રેઇન કરતા આ ઘણું વધારે પાવરફુલ છે. આ બધું રાઈટ બ્રેઇન કહેવાય. આપણે જે આપણું લાગણીશીલ વ્યક્તિત્વ છે એ જમણું, આપણો બ્રેઇનનો જમણો ભાગ ત્યાંથી સંચાલિત થાય. આપણું જે તર્કયુક્ત વ્યક્તિત્વ છે એ આપણા મગજના ડાબા ભાગથી સંચાલિત થાય, એવું કહે છે. તો હૃદયને અંતઃકરણનું સ્થાન માનવામાં આવે છે. એટલે કહે છે કે હૃદ્દેશગતાયામ બુદ્ધો યતો, અને એ બુદ્ધિમાં ચૈતન્ય અભિવ્યક્તિ છે. તો હૃદયમાં બુદ્ધિનું સ્થાન હૃદયમાં છે, અંતઃકરણનું. અને આત્મા સૌથી પહેલા ક્યાં અભિવ્યક્ત થાય? અંતઃકરણ, બુદ્ધિમાં. બુદ્ધિ સૂક્ષ્મ, આપણા વ્યક્તિત્વનું સૌથી સૂક્ષ્મ તત્વ છે, અને આત્માથી સૌથી નજીક છે. અને માટે આત્મ ચૈતન્યનો પહેલો પ્રકાશ કોણ ઝીલે? બુદ્ધિ ઝીલે. એ પોતે ચેતનવંતી બને અને પછી બાકીના વ્યક્તિત્વને ચેતનવંત બનાવે.
તેથી બુદ્ધ હોય તો વિશેષ અભિવ્યક્તિ, આ ચૈતન્યની અભિવ્યક્તિ વિશેષ કરીને બુદ્ધિમાં થાય છે. એની વિશેષ અભિવ્યક્તિ બુદ્ધિમાં થાય છે. છેલ્લો સમજાવે જ્ઞાન પણ ત્યાં જ થાય છે. તેન હૃદય દેવ કથ્યતે, એટલા માટે આ દેવ જે સ્વયં પ્રકાશ પરમાત્મા છે એ હૃદયમાં છે એમ કહેવામાં આવે. હૃદયમાં ખરેખર તો અંતઃકરણ છે, પણ કારણ કે અંતઃકરણ એ પ્રતિબિંબિત કરવાનું માધ્યમ છે અને ચૈતન્ય અંતઃકરણમાં પ્રતિબિંબિત થાય છે, માટે એમ કહેવાય કે આત્માનું સ્થાન કયું છે? બુદ્ધિ. બુદ્ધિનું સ્થાન કયું છે? હૃદય. પણ આત્મા હૃદયમાં છે એમ કહેવાય. હૃદય એટલે એકાદશેન તો 407મા શ્લોકમાં છેવડો એવું કહે છે કે ભાઈ કથ્યતે ઇતિ દેવ, 407મા શ્લોકમાં કહે છે હૃદય તેન સદાદેવ સર્વગતોપી કથ્યતે, તેન હૃદય ઇતિ કથ્યતે. ટૂંકમાં આ બધા કારણોસર આત્મા હૃદયમાં છે એમ કહેવામાં આવે છે. એ ક્રિયાપદ છેલ્લે આવે છે. 11 શ્લોકમાં જે છે, 11મા શ્લોકમાં આવે છે. એટલે હૃદય ઇતિ દેવ, હૃદય પછી અહીંયા ક્રિયાપદ ને હૃદય લભ્યતે, પણ હૃદય ઇતિ કથ્યતે. આત્માને હૃદય કહેવામાં આવે ને, કેમ કહેવામાં આવ્યો? આ બધા કારણો છે. યત સમગ્ર જંતુનામ વિજ્ઞાનમ હૃદય લભ્યતે, કે બધા જ પ્રાણીઓની અંદર વિજ્ઞાન જે છે એટલે બુદ્ધિ જે છે એ હૃદયમાં પ્રાપ્ત થાય છે, અને તે એને આત્મા આ બુદ્ધિમાં અભિવ્યક્ત થાય છે, માટે આત્મા હૃદયમાં છે એમ કહેવામાં આવે. તો પહેલી પાદ નોંધમાં કહેવામાં એતદ વાચનિકમ મનુજાનામ કથંચિત ઐકમત્યેપી જંત્વંતર સંમતિ દુર્લભા. તો બધા લોકો એમ માને છે કે આપણું જ્ઞાન બુદ્ધિ હૃદયમાં થાય છે, પણ બીજા એ તો કે સમગ્ર જંતુ, બધા જંતુઓને, આપણને શું ખબર કે માખી એમ માને છે કે મારું જ્ઞાન હૃદયમાં વ્યક્ત થાય છે, એવું આપણને ખબર નથી. એ તો દ્વાચનિકમ આ કહે છે એટલે આપણે સ્વીકારવાનું હોય વચન પરથી. મનુજાનામ કથંચિત ઐકમત્યેપી, એમ કહેવાય કે મોટા ભાગના માણસો એમ કહે છે કે ભાઈ મારું આ બુદ્ધિ વ્યક્ત થાય છે, આત્મા વ્યક્ત, હૃદયમાં વ્યક્ત થાય છે, મોટા ભાગના માણસો કે કથંચિત ઐકમત્યેપી, બધા એમ કહે છે કે નહીં, પણ પ્રશ્ન છે. પણ એમ કહેવાય કે ઘણા બધા મનુષ્ય કહે છે, માટે મનુષ્ય માટે આ વાક્ય, આ બધા વચન લાગુ પડે કે સમગ્ર જંતુનામ વિજ્ઞાનમ હૃદય લભ્યતે, કારણ કે બધા જ જંતુઓનું, બધા જ પ્રાણીઓનું જ્ઞાન જે છે કે બુદ્ધિ એ હૃદયમાં પ્રાપ્ત થાય છે. પણ બીજા બધા પ્રાણીઓ છે કે નહીં તો ભગવાન જાણે, પણ આપણે સ્વીકારી હશે. સમગ્ર જંતુ નામ કહી દીધું ને એટલા માટે. મનુષ્યાણામ કહ્યું તો એને બહુ વાંધો ના આવ્યો, સમગ્ર જંતુ નામ. ચાલો આપણે કાલે આગળ ચર્ચા કરશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.